એક તરફ સોસાયટીમાં કિન્નર હોવાને કારણે હેરાનગતિનો આક્ષેપ અને બીજી તરફ હિમાંશી માસીના ઘરે પહોંચેલા જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજ, પરંતુ જિગ્નેશ કવિરાજ ત્યાં કોઈ વિવાદ ઉકેલવા ગયા હતા કે પછી વાત કંઈક બીજી જ હતી? આ સમગ્ર મામલો સમજવો તે ખૂબ જ જરૂરી છે। સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં જિગ્નેશ કવિરાજ હિમાંશી માસીના ઘરે પહોંચેલા જોવા મળી રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે તેઓ ત્યાં દશામાની મૂર્તિના દર્શન માટે ગયા હતા। એટલે સૌથી પહેલા એ સ્પષ્ટ કરી દઈએ કે તેમની મુલાકાતને સીધી રીતે સોસાયટીના વિવાદ સાથે જોડવું તે યોગ્ય નથી, પરંતુ આ મુલાકાતની આસપાસ જે વાત સામે આવી રહી છે તેણે લોકોનું ધ્યાન જરૂરથી ખેંચ્યું છે। હિમાંશી માસીના જણાવ્યા પ્રમાણે જ્યારે સોસાયટીના લોકોને ખબર પડી કે તેઓ કિન્નર છે ત્યારથી તેમને મુશ્કેલી આપવામાં આવી રહી છે। તેમનો આક્ષેપ છે કે તેમને સોસાયટીમાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, કોઈ વ્યક્તિની ઓળખ અલગ છે એટલા માટે શું તેને પોતાના જ ઘરમાં અને પોતાની જ સોસાયટીમાં શાંતિથી રહેવા દેવાનો અધિકાર નથી? ઘર દરેક વ્યક્તિ માટે માત્ર 4 દિવાલો નથી। ઘર એટલે સુરક્ષા, સન્માન અને પોતાની રીતે જીવવાની જગ્યા। જો કોઈ વ્યક્તિ કાયદેસર રીતે રહે છે અને માત્ર તેની ઓળખને કારણે તેને સતત તકલીફો આપવામાં આવે તો આ બાબત પર સમાજે ગંભીરતાથી વિચારવું જોઈએ। હિમાંશી માસીનો પક્ષ સાંભળ્યા બાદ વધુ એક વાત સામે આવી છે। આજે પણ ઘણા લોકો તેમની સાથે ઊભા છે। સોશિયલ મીડિયા પર લોકો તેમની તરફ વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કિન્નર સમુદાયના લોકોને પણ અન્ય નાગરિકોની જેમ સન્માન સાથે જીવવાનો અધિકાર મળવો જોઈએ। અહીં એક વાત સમજવી તે ખૂબ જ જરૂરી છે। કોઈ વ્યક્તિ કિન્નર છે, તેની ઓળખ આપણાથી અલગ છે અથવા તેને જીવનશૈલી અલગ છે, એના કારણે તેને માનવતા ઓછી થઈ જતી નથી। સમાજમાં મતભેદ હોઈ શકે છે, વિચાર અલગ હોઈ શકે છે, પરંતુ મતભેદનો અર્થ હેરાનગતિ કે પછી અપમાન નથી। જો સોસાયટીમાં કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ વાતચીત, નિયમ અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા થવો જોઈએ। કોઈની ઓળખને કારણ બનાવીને તેને ટાર્ગેટ કરવું તે યોગ્ય નથી। અને બીજી તરફ હિમાંશી માસીના આક્ષેપ તેમની તરફથી કરવામાં આવેલા દાવા છે। સમગ્ર મામલાની બીજી બાજુ શું છે, સોસાયટીના લોકો શું કહે છે અને હકીકતમાં શું થયું છે તેની સત્તાવાર પુષ્ટિ પણ મહત્વની છે। એટલે કોઈ એક પક્ષને અંતિમ સત્ય માની લેતા પહેલા બંને બાજુની વાત સમજવી તે પણ ખૂબ જ જરૂરી છે। હવે વાત કરીએ જિગ્નેશ કવિરાજના મુલાકાતની। વિડીયોમાં તેઓ હિમાંશી માસીના ઘરે જોવા મળી રહ્યા છે અને મળતી માહિતી પ્રમાણે દશામાની મૂર્તિના દર્શન માટે ત્યાં પહોંચ્યા હતા। કદાચ આ મુલાકાતનો હિમાંશી માસીના વિવાદ સાથે સીધો સંબંધ ન હોય, પરંતુ આ ઘટનાએ એક મોટો સામાજિક પ્રશ્ન જરૂરથી ફરી સામે મૂક્યો છે। શું આપણે કિન્નર સમુદાયને ખરેખર સમાજના સમાન હિસ્સા તરીકે સ્વીકાર્યા છે? આપણે ઘણીવાર સોશિયલ મીડિયા પર કિન્નર સમુદાય વિશે મજાક કરતા વિડીયો જોયા છીએ, પરંતુ જ્યારે વાત તેમના ઘર, રોજિંદા જીવન, સન્માન અને સુરક્ષાની આવે છે ત્યારે શું આપણે એટલી જ સંવેદનશીલતા બતાવીએ છીએ? હકીકત એ છે, દરેક વ્યક્તિને પોતાના જીવન સાથે જોડાયેલા મૂળભૂત સન્માનની જરૂર હોય છે। કોઈ વ્યક્તિનો જન્મ કે ઓળખ તેના માનવ અધિકારો નક્કી નથી કરતો। અને જો આજે હિમાંશી માસી કહે છે કે તેમને સોસાયટીમાં મુશ્કેલીઓ પડી રહી છે તો તેમની વાતને સાંભળવી જોઈએ, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં અપમાન, ધમકી કે પછી બળજબરીનો રસ્તો યોગ્ય નથી। આ મામલામાં આજે પણ ઘણા લોકો હિમાંશી માસી અને તેમના સમુદાયની સાથે હોવાની વાત કરી રહ્યા છે। લોકોનો એક જ સંદેશ છે કે તમે અલગ હોઈ શકો, પરંતુ તમે એકલા નથી। અને કદાચ આ જ વાત આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ બની ગયો છે। જો કોઈ કિન્નર છે એટલે તેને અલગ બનાવી દેવાનો સમય હવે બદલવાનો છે। આપણે બાળકોને પણ શીખવવું પડશે કે કિન્નર વ્યક્તિ મજાકનો વિષય નથી, તે પણ કોઈનું સંતાન છે, કોઈનો પરિવાર છે અને સૌથી મહત્વની વાત, તે પણ એક માણસ છે। સમાનતા એટલે દરેક વ્યક્તિ એક સરખી દેખાય એવું નથી। સમાનતા એટલે દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાની તક મળે। આજે હિમાંશી માસી સાથે જે કંઈ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે તે સાચું છે કે નહીં તેની તપાસ અને સત્ય બહાર આવવું તે ખૂબ જ જરૂરી છે। પરંતુ આ ઘટના આપણને એક પ્રશ્ન જરૂરથી પૂછે છે,
જો આપણા પાડોશમાં કોઈ કિન્નર વ્યક્તિ રહેતી હોય તો શું આપણે તેને પાડોશી તરીકે સ્વીકારી શકશું? કારણ કે સમાજ ત્યારે જ આગળ વધે છે જ્યારે આપણે માત્ર પોતાના જેવા લોકોને નહીં પરંતુ આપણાથી અલગ લોકોને પણ સન્માન આપવું શીખવીએ। અને અંતે હિમાંશી માસી માટે એક જ વાત, તમારી ઓળખ તમારી કમજોરી નથી। તમારી ઓળખને કારણે તમને કોઈ ઓછા માનવી ગણાવી શકશે નહીં। જો તમારી સાથે અન્યાય થયો હોય તો કાયદેસર રીતે અવાજ ઉઠાવવો તમારી અધિકાર છે અને જો કોઈ ગેરસમજ હોય તો વાતચીતથી તેનો ઉકેલ આવવો જોઈએ। આ ઘટના આપણને એક ખૂબ જ મોટો મેસેજ આપે છે। ઘર કોઈની ઓળખ જોઈને નથી મળતું અને સન્માન કોઈના લિંક પર આધારિત ન હોવું જોઈએ। તમને શું લાગે છે? શું કિન્નર વ્યક્તિને પણ અન્ય લોકોની જેમ પોતાની પસંદગીથી સોસાયટીમાં શાંતિથી અને સન્માન સાથે રહેવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ? અને શું સમાજે કિન્નર સમુદાયને લઈને પણ પોતાના વિચારસરણી બદલવાની જરૂર છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પરંતુ કમેન્ટ કરતી વખતે એક વાત જરૂરથી યાદ રાખજો, વિવાદ કોઈ પણ હોય, શબ્દોમાં માનવતા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે।